હેલો, નમસ્કાર. આપણે આજથી 12મા ધોરણનું ફિઝિક્સમાં પહેલું ચેપ્ટર પાર્ટ 1નું વિદ્યુતભાર અને તેના ક્ષેત્રો સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ઘણી વખત અત્યારે આપણા રોજિંદા જીવનમાં અનુભવ કરીએ છીએ કે જ્યારે આપણે સવારે કે રાત્રે સૂતા હોઈએ અને શિયાળામાં ખાસ કરીને ચાદર કે એવું ઓઢવા જઈએ ત્યારે તડ અવાજ આવે. પ્લાસ્ટિકની ખુરશી ઉપર પકડવા જતાં આપણને સ્પાર્ક જેવો અનુભવ થાય. તો આ બધું શા માટે થાય? તો એ એટલા માટે થાય છે કે વિદ્યુત ભારિત જ્યારે કોઈ પદાર્થ થાય અને એમાંથી જ્યારે વિદ્યુતભાર છૂટો પડે અથવા વિદ્યુતભાર લીકેજ થાય ત્યારે આપણને સ્પાર્ક જેવો અનુભવ થાય. આપણે ઘરમાં જ્યારે ગેસ ઓન કરવા માટે લાઇટરનો ઉપયોગ કરીએ ત્યારે બી વિદ્યુતભાર જે છે તે લીકેજ થાય. તો સૌથી પહેલાં વિદ્યુતભાર કોને કહેવાય એ આપણે સમજીએ. આપણે 11મા ધોરણની અંદર દળ વિશે ભણી ચૂક્યા છે. દળ પછી આપણે ગુરુત્વાકર્ષણ બી ભણી ચૂક્યા છે. તો દળને જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો દળને કેવી રીતના વ્યાખ્યાયિત કરીશું? તો આપણી પાસે એક સૂત્ર છે F=G m1m2/r². આ સૂત્ર આપણને ગુરુત્વાકર્ષણના નિયમ પરથી મળે છે કે ગુરુત્વાકર્ષણ કયા બે કણો વચ્ચે લાગે તો જે કણો દળ ધરાવે એ કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો દળને આપણે કંઈક આવી રીતના વ્યાખ્યાયિત કરી શકીએ કે દળ એટલે કણનો જે ગુણધર્મને લીધે બે કણો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે તો એ જે કણનો ગુણધર્મ છે એને આપણે દળ કહી શકીએ. બરાબર આ જ રીતે આપણે બીજું એક સૂત્ર જોઈએ જે પાછળથી આપણે એનું થોડુંક વિસ્તારમાં ચર્ચા પણ કરીશું. તો એવું જ એક સૂત્ર છે F=Q1Q2/r². અહીંયા કે એક અચળાંક છે. Q1 Q2 એ વિદ્યુતભાર છે. જે રીતે બે કણો આપણે લઈએ એ બે કણો જો દળ ધરાવતા હોય એમની વચ્ચેનું અંતર r હોય તો એના વચ્ચે બળ લાગશે, ગુરુત્વાકર્ષી બળ. જો આ જ કણો જો કોઈ વિદ્યુતભાર ધરાવતા હશે, ધારો કે આ એક કણ Q1 વિદ્યુતભાર ધરાવે, બીજો કણ Q2 વિદ્યુતભાર ધરાવે, તો આ બે કણો વચ્ચે બીજા પ્રકારનું બળ ઉદ્ભવશે જેને આપણે 11મા ધોરણમાં થોડી ચર્ચા પણ કરી હતી. એ છે વિદ્યુત ચુંબકીય બળ. તો દળને આપણે વ્યાખ્યાયિત કર્યું એ જ પ્રમાણે જો વિદ્યુતભારને વ્યાખ્યાયિત કરીએ તો કણના જે ગુણધર્મને લીધે અથવા જો બરાબર સ્પષ્ટ રીતે કહેવું હોય તો કણના જે આંતરિક ગુણધર્મને લીધે બે કણો એકબીજા ઉપર અથવા બે કણો વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ ઉદ્ભવે તો આવું જે આપણને ગુણધર્મ મળે કણનો આંતરિક ગુણધર્મ એને શું કહીશું? તો વિદ્યુતભાર. આ વિદ્યુતભારની એક ઔપચારિક વ્યાખ્યા છે, આપણે એમ કહી શકાય. એટલે કે વિદ્યુતભાર એટલે જો એક લીટીમાં કહેવું હોય તો જે આંતરિક ગુણધર્મને લીધે બે કણો વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ ઉદ્ભવે તો એ બળને આપણે એ આંતરિક ગુણધર્મને આપણે વિદ્યુતભાર કહીશું. આગળ વધીએ થોડું. વિદ્યુતભાર કોણ ધરાવે? તો આપણને ખબર છે કે બધા જ કણો એ વિદ્યુતભાર ધરાવે. પરમાણુની અંદર જે રહેલા આપણા મૂળભૂત કણો જે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ બધા કણો પણ શું કરે તો વિદ્યુતભાર ધરાવે. આપણે નાના હતા ત્યારે એક સામાન્ય પ્રયોગ કરતા ઘણીવાર કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને આપણે આપણા કોરા વાળ સાથે ઘસીએ અને પછી કાગળના નાના ટુકડાની નજીક લઈ જઈએ તો એ કાગળના ટુકડા જે છે એ આકર્ષાશે. તો એવું કેમ થયું? તો જ્યારે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આપણે કોરા વાળ સાથે ઘસ્યા પહેલાં જો કાગળના ટુકડાની નજીક લઈ જઈએ અને પછી લઈ જઈએ ઘસીને તો બેમાં ફરક શું પડે? તો એમ કહી શકાય કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ઉપર કોઈ એક પ્રકારનો વિદ્યુતભાર જે છે પ્રેરિત થાય.
જે રીતે કોઈ કણ દળ ધરાવે તો એ કણ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે અથવા ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે. તો એ જ રીતે જ્યારે કોઈ પદાર્થ એના ઉપર કોઈ ચોખ્ખો વિદ્યુતભાર પ્રેરિત થશે તો ત્યારે તે પદાર્થ બીજા વિદ્યુતભારને પોતાના તરફ આકર્ષાશે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી જ્યારે આપણે એને રેશમી કાપડ સાથે અથવા કે કોરા વાળ સાથે ઘસેલી ન હોય ત્યારે એ જેટલા પ્રમાણમાં ધન વિદ્યુતભાર ધરાવતું હશે એ એટલા જ પ્રમાણમાં ઋણ વિદ્યુતભાર બી ધરાવતા હશે. જ્યારે આપણે એને રેશમી કાપડ કે કોરા વાળ સાથે ઘસીએ એ ઘર્ષણના લીધે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ઉપર અમુક પ્રકારનો વિદ્યુતભાર પ્રેરિત થશે અને એની સાથે સાથે વાળ કે રેશમી કાપડ પણ બીજા પ્રકારનો વિદ્યુતભાર પ્રેરિત થશે. આપણને એટલું તો બધાને ખબર છે કે 2 પ્રકારના વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર. હવે એક પ્રયોગ જોઈએ આપણે. આપણી પાસે એક કાચનો સળિયો છે અને બીજું છે રેશમી કાપડ. આપણે શું કરીશું તો કાચના સળિયાને જ્યારે આપણે એમ કહીએ કે રેશમી કાપડ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો જે છે એ વિદ્યુતભારિત થશે. કેવી રીતના ખબર પડે તો એ જે કાચના સળિયાને આપણે રેશમી કાપડ સાથે ઘસેલો હોય એને જો આપણે કાગળના નાના નાના ટુકડાની નજીક લાવીએ તો એ કાગળના ટુકડા આકર્ષાશે. એવું કેમ થયું? કાગળના ટુકડા કેમ આકર્ષાયા અથવા કાચનો સળિયો વિદ્યુતભારિત થયો કેવી રીતે? તો આપણને ખબર છે કે દરેક પરમાણુની અંદર આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે આપણે કાચના સળિયા સાથે રેશમી કાપડને ઘસીએ ત્યારે એ ઘર્ષણને કારણે ઉદ્ભવેલી ઉર્જાને લઈને અથવા ઉર્જા લઈને કાચના સળિયા પરના જે કેટલાક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એવા સમર્થ બને કે જે ક્યાં જતા રહેશે તો રેશમી કાપડ ઉપર. એટલે કાચના સળિયા ઉપર જ્યારે આપણે કાચનો સળિયાને રેશમી કાપડ સાથે ઘસેલો ન હતો તે પહેલાં આપણે ધારો કે આ ધન વિદ્યુતભાર તો એનો જોડ એટલો જ એનો ઋણ વિદ્યુતભાર, જેટલો ધન વિદ્યુતભાર એટલો જ ઋણ વિદ્યુતભાર. જ્યારે આપણે ઘર્ષણ થયું ત્યારે ન્યુક્લિયસમાં જે પ્રોટોન છે એ પ્રોટોન પ્રબળ બળથી જોડાયેલો હોય છે, ન્યુક્લિયર બળથી. એટલે એ લોકો નથી જતા. જ્યારે પણ જવાની વાત આવે ત્યારે હંમેશા ઇલેક્ટ્રોન જ, કારણ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે નબળા બળથી જોડાયેલા હોય. એટલે ઇલેક્ટ્રોન જે છે કાચના સળિયા પરથી રેશમી કાપડ ઉપર જશે. જેટલા પ્રમાણમાં અથવા જેટલો ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન એ કાચના સળિયાને છોડીને જશે એટલો જ ધન વિદ્યુતભાર કાચના સળિયા ઉપર પ્રેરિત થશે. હવે આ કાચનો સળિયો જે છે એ વિદ્યુતભારિત થઈ ગયો એમ કહેવાય. એના પર ચોખ્ખો ધન વિદ્યુતભાર છે. હવે એને જો આપણે કાગળના ટુકડાની નજીક લઈ જઈએ તો હવે એને લઈને વિદ્યુત બળને લઈને એ કાગળના ટુકડા આકર્ષાશે. જો આપણે હવા 2 કાચના સળિયા લઈએ, એમાંથી એક કાચના સળિયાને આપણે આ રીતના મુક્ત રીતે ફરી શકે એ રીતના એક દોરીથી લટકાવી દઈએ, અવાહક દોરીથી. આ કાચના સળિયા ઉપર ધન વિદ્યુતભાર છે. એની નજીક આપણે બીજો જે છે કાચનો સળિયો જે પણ ધન વિદ્યુતભારિત કરેલો છે રેશમી કાપડ સાથે ઘસીને, જે રીતે આપણે જોયું કે કાચના સળિયાને જો રેશમી કાપડ સાથે ઘસવામાં આવે તો કાચના સળિયા ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય. જો કાચના સળિયાની જગ્યા ઉપર આપણે પ્લાસ્ટિકનો સળિયો, ધારો કે આપણી પાસે પ્લાસ્ટિકનો સળિયો છે ને લેવામાં આવે અને રેશમી કાપડ સાથે અથવા ફર એટલે તાંતણા જેવું રૂ જે આપણે ઘણી વખત જેકેટમાં ને એમાં હોય, તો એની સાથે જો આપણે ઘસીએ તો શું થશે તો ફર કે રેશમી કાપડ પરથી ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયા ઉપર જતો રહેશે. એટલે પ્લાસ્ટિકના સળિયાને જો આપણે એમ કહી શકાય કે આ રીતના ઘસવામાં આવે તો એના ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. આપણે એ પ્લાસ્ટિકનો સળિયો જે છે એને પણ આ રીતે, આ પ્લાસ્ટિકનો સળિયો છે જેના ઉપર ઋણ વિદ્યુતભાર છે,
એની નજીક પણ એક કાચનો સળિયો લાવીએ. હવે જો આપણે અવલોકન લેવામાં આવે તો શું થશે અવલોકન? તો એમ કહેશે કે આ જે બે કાચના સળિયા ઉપર છે જેના પર બંને ઉપર સમાન પ્રકારનો વિદ્યુત ભાર છે, તો આ જે સળિયો જે છે એ દૂર જશે આ કાચના સળિયાથી, જ્યારે પ્લાસ્ટિકનો સળિયો જે છે એ કાચના સળિયા તરફ જે છે એ ભ્રમણ પામશે. આના ઉપરથી આપણી વાતની પુષ્ટિ થાય છે જે આપણને પહેલેથી ખબર છે કે ધન વિદ્યુત ભાર, આ બંને ધન વિદ્યુત ભારો છે, બંને સજાતીય વિદ્યુત ભારો છે. આ ઋણ વિદ્યુત ભાર છે પ્લાસ્ટિકના સળિયા ઉપર, આ કાચના સળિયા ઉપર ધન વિદ્યુત ભાર છે. તો શું કહેવાય? તો એમ કહી શકાય કે આ પ્રયોગના અવલોકન પરથી કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. જો બંને પ્લાસ્ટિકના સળિયા લેવામાં આવતી, જેવી રીતના આપણે બંને કાચના લીધા એવી રીતના બંને પ્લાસ્ટિકના સળિયા લેતે, તો બંને પ્લાસ્ટિકના સળિયા ઉપર આ પ્લાસ્ટિકનો સળિયો આ બીજો પ્લાસ્ટિકનો ઋણ વિદ્યુત ભારી થશે. તો શું થાય? તો આ બંને પ્લાસ્ટિકના સળિયા વચ્ચે પણ બંને ઋણ વિદ્યુત ભાર સજાતીય વિદ્યુત ભાર કહેવાશે અને બંને વચ્ચે અપાકર્ષણ લાગશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ધન વિદ્યુત ભાર કોને કહેવો અને ઋણ વિદ્યુત ભાર કોને કહેવો? તો અત્યાર સુધી તો આપણે એવું માનતા હતા કે જ્યાં પ્રોટોન છે એ ધન વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર છે. પણ એક પ્રણાલી મુજબ, જેવી રીતના આપણો હાથમાં જમણો હાથ અને ડાબો હાથ હોય, ધારો કે હું જમણા હાથે લખું છું, પણ હવે જો મને ડાબો હાથ કહેવામાં આવે તો પણ હું લખીશું કયા હાથે? આ જ હાથે. તો એક પ્રણાલી મુજબ જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ ઉપર ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો જે વિદ્યુત ભારિત થાય, જે પ્રકારનો વિદ્યુત ભાર એના ઉપર પ્રેરિત થાય કે એના ઉપર ખુલ્લો પડે, એ વિદ્યુત ભારને ધન વિદ્યુત ભાર કહેવો. અને રેશમી કાપડ ઉપર જે વિદ્યુત ભાર આવે, કારણ કે કાચના સળિયા ઉપરથી જે છે રેશમી કાપડ, તો રેશમી કાપડ પર પહેલાં શું હતું? રેશમી કાપડ પર બી પહેલાં જેટલો ધન વિદ્યુત ભાર હતો એટલો જ એના પર ઋણ વિદ્યુત ભાર છે. જ્યારે હવે આપણે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસીએ તો કાચના સળિયા ઉપરથી જે વિદ્યુત ભાર આવવાનો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન, તો એને લઈને એના ઉપર ઋણ વિદ્યુત ભારિત જે છે તે વધી જવાના. તો રેશમી કાપડ જે પ્રકારનો વિદ્યુત ભાર ધરાવે એને ઋણ વિદ્યુત ભાર કહેવો. એટલે કે કાચના સળિયા ઉપર જે પ્રકારનો વિદ્યુત ભાર છે એ જ પ્રકારનો વિદ્યુત ભાર પ્રોટોન ધરાવે છે, અને રેશમી કાપડ ઉપર જે વધારાનો વિદ્યુત ભાર પ્રેરિત થાય એ જ પ્રકારનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે આપણે ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુત ભારિત ગણીએ છીએ અને પ્રોટોનને ધન વિદ્યુત ભારિત કહેવાય. જો પ્રણાલીને ઉલટાવવામાં આવે, એટલે કે કાચના સળિયા ઉપર પ્રેરિત થતો વિદ્યુત ભારને ઋણ વિદ્યુત ભાર અને રેશમી કાપડ પરના જો ધન કહેવામાં આવે, તો પણ આપણે જે આ પ્રયોગ કર્યા એના અવલોકનમાં અથવા કોઈ પણ પ્રકારના પ્રયોગ કે જે વિદ્યુત ભાર સાથે સંકળાયેલા છે એના પ્રયોગના અવલોકનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કેમ? તો કાચના સળિયા ઉપર અહીંયા ધન વિદ્યુત ભાર હતો બંને કાચના સળિયા ઉપર, જો આને ધનને બદલે ઋણ કહેવામાં આવે તો આ બંને ઋણ વિદ્યુત ભારિત કહેવાશે. આ બંને ઋણ વિદ્યુત ભાર થવાને લીધે શું થાય? તો બંને ઋણ વિદ્યુત ભારિત સજાતીય વિદ્યુત ભારો કહેવાય. અને તે લોકો વચ્ચે શું થશે? તો લોકો વચ્ચે અપાકર્ષણ થશે. પ્લાસ્ટિકના સળિયા જો બંનેને આપણે ધન વિદ્યુત ભારિત કહેવાય તો આ બંને ધન વિદ્યુત ભારિત થશે, તો એ પણ સજાતીય વિદ્યુત ભાર થવાથી અપાકર્ષણ થશે. જો પ્લાસ્ટિકના સળિયો જે અહીંયા આપણે લગાવેલો છે, ફિટ કરેલો છે દોરી સાથે, એને આપણે ધન વિદ્યુત ભાર, તો આ ઋણ વિદ્યુત ભાર થશે. એટલે ધન અને ઋણ પાછા વિજાતીય વિદ્યુત ભાર, તો બી આકર્ષણ જ થવાનું. એટલે આ રીતે ગમે તે વિદ્યુત ભાર કહેવામાં આવે, બદલવામાં આવે, તો પણ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ જ થશે. એટલે કે ધન વિદ્યુત ભાર કયો કહેવાશે અને ઋણ વિદ્યુત ભાર કયો કહેવાશે? તો જ્યારે આપણે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસીએ ત્યારે કાચના સળિયા પર જે વિદ્યુત ભાર ખુલ્લો પડે, પ્રેરિત થાય. એક વાત બરાબર ખાસ ધ્યાન રાખજો, અહીંયા વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી. કેમ? કારણ કે પહેલેથી અહીંયા વિદ્યુત ભાર હતો જ, માત્ર ઋણ વિદ્યુત ભાર જવાને લીધે, રેશમી કાપડ પર જવાને લીધે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે. આ ઋણ વિદ્યુત ભાર જે અહીંયા આવી જવાનો રેશમી કાપડ પર, એને લીધે ઋણ વિદ્યુત ભાર થવાનું રેશમી કાપડ. એટલે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે તે કાચના સળિયા પર જે વિદ્યુત ભાર ખુલ્લો પડે એને ધન વિદ્યુત ભાર, રેશમી કાપડ પર જે વિદ્યુત ભાર ખુલ્લો પડે એને ઋણ વિદ્યુત ભાર કહેવાય. બે સજાતીય વિદ્યુત ભાર હોય, પછી બંને ધન હોય કે બંને ઋણ હોય, એ લોકો વચ્ચે અપાકર્ષણ. અને વિજાતીય વિદ્યુત ભાર એટલે કે એક ધન વિદ્યુત ભાર અને બીજા ઋણ વિદ્યુત ભાર વચ્ચે હંમેશા
આકર્ષણ, સજાતીય વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વચ્ચે આકર્ષણ લાગે છે. વિદ્યુતભારનો જે એસઆઈ એકમ જે છે એ કુલમ છે. હવે ભૌતિક સંપર્ક વિના અથવા વિદ્યુત પ્રેરણ, ભૌતિક સંપર્ક કર્યા સિવાય જોતા પહેલાં આપણે એક નાનો બીજો ટોપિક જોઈ લઈએ, અર્થિંગ. આ બધાને શબ્દ સાંભળેલો છે આપણે, અર્થિંગ. આપણે ઘરમાં અથવા જ્યારે મોટી ઇન્ડસ્ટ્રીમાં વાયરિંગ કરવામાં આવે તો એક વાયરને જે છે આપણે એમ કીધેલું હોય કે અર્થ કરેલું હોય, અર્થિંગ કરેલું હોય એનું, કે જે આપણને અકસ્માત સમયે કરંટ લાગતો બચાવે છે. આપણા ઘરે જે સ્વિચ બોર્ડ છે, જે પ્લગ છે, એમાં 3 પ્રકારના આપણે વાયર હોય. એક રેડ કે જે લાઈવ વાયર હોય, જે એમાં કરંટ લાવે. બીજો જે છે એ બ્લેક, એ ન્યુટ્રલ હોય, એટલે કે જે પાછો લઈ જાય. ત્રીજો જે ગ્રીન વાયર જે છે, એ ગ્રીન વાયર એ આપણો અર્થિંગનો વાયર છે. જ્યારે આપણા ઘરમાં જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે, ધારો કે ફ્રીજ, ટીવી, એવું, તો કોઈ કારણોસર જો એની બોડી ઉપર કરંટ આવી જાય, એટલે બોડી ઉપર ધારો કે વિદ્યુતભાર આવી જાય ને આપણે અર્થિંગ ન કરેલું હોય ને આપણે જો ફ્રીજને ટચ કરવા જાઓ તો આપણને કરંટ લાગે. જો આપણે અર્થિંગ કરેલું હોય, એટલે કે એક વાયર આપણા ઘરમાંથી યોગ્ય રીતે જમીનની અંદર ઉતારેલો હોય, પૃથ્વી જે છે આપણી જમીન, પૃથ્વી એને અનંત વાહક તરીકે ગણવામાં આવે. એટલે જ્યારે આ રીતનું અર્થ કરેલું હોય તો વધારાનો જે વિદ્યુતભાર જે છે, આ જે બોડી ઉપર જે ઇલેક્ટ્રોન આવે એ બધા ઇલેક્ટ્રોન આ વાયરમાંથી જમીનમાં જતા રહેશે. એટલે કે આ જે આપણું સાધન હતું એની બોડી ઉપર કોઈ પ્રકારનો વિદ્યુતભાર મળશે નહીં. એટલે આપણે જો ટચ કરીએ છતાં પણ આપણને કરંટ લાગતો નથી. જો કોઈ એક આપણી પાસે ધાતુની પ્લેટ છે, જો એ ધાતુની પ્લેટને આપણે અર્થ કરવામાં આવે તો એના ઉપર જ માની લઈએ કે આ ધન અને ઋણ વિદ્યુતભાર બંને હોય, તો ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન જે છે એ આની અંદર જતા રહેશે. જો આપણી પાસે કોઈ ઓલરેડી પહેલેથી આપણી પાસે એવી પ્લેટ છે જે ધન વિદ્યુતભારિત છે અને હવે જો આપણે એને અર્થ કરીએ તો નીચેથી ઇલેક્ટ્રોન કે ઋણ વિદ્યુતભાર આવીને એ પ્લેટને તટસ્થ કરી નાખશે. હવે જોઈએ વિદ્યુતભારનું પ્રેરણ, એટલે કે ભૌતિક સંપર્ક વિના વિદ્યુતભારિત કેવી રીતના કરી શકાય. અહીંયા એક વાહક ગોળાને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે. હવે જો આપણે એની નજીક એક પ્લાસ્ટિકનો સળિયો, જેને રેશમી કાપડ સાથે ઘસેલો છે, એને નજીક લાવી, આના ઉપર કયો વિદ્યુતભાર હશે? તો ઋણ વિદ્યુતભાર. આવું કરવાથી થશે શું? તો જ્યારે આપણે આ પ્લાસ્ટિકના સળિયાને આપણો જે ગોળો છે, જે પહેલાં વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે અથવા વિદ્યુતભાર રહિત છે, પ્લસ માઇનસ જેટલો ધન વિદ્યુતભાર છે એટલો ઋણ વિદ્યુતભાર. આ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાને આપણા જે ગોળો છે એની નજીક લાવવામાં આવે તો આ જે ઋણ વિદ્યુતભાર છે અને આ ઋણ વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ લાગવાનું, આ ધન વિદ્યુતભાર જે છે ધન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ લાગવાનું. એટલે ધન વિદ્યુતભાર જે છે તે ગોળાની એક સાઈડ આવી જશે અને ઋણ વિદ્યુતભાર ગોળાની બીજી સાઈડ. પણ હજુ પણ ગોળા ઉપર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર છે. હવે આ પ્લાસ્ટિકના સળિયાને નજીક રાખીને જ જો આપણે આ ગોળાને અર્થ કરી દઈએ, એને અર્થિંગ કરી દઈએ, તો શું થશે? તો આ જે બધો ઋણ વિદ્યુતભાર જે છે એ ઋણ વિદ્યુતભાર આ વાયર કે સુવાહક તાર જે છે અર્થ, એમાં બધો ગ્રાઉન્ડ થઈ જશે. એટલે એના પછીનો જો આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો હજુ પણ પ્લાસ્ટિકના સળિયાને ગોળાની નજીક જ મૂકેલો છે, વિદ્યુતભારિત છે, ઋણ વિદ્યુતભારિત છે. આ અર્થિંગ કરેલું છે એટલે આ ધન વિદ્યુતભાર આપણને મળ્યો.
જે ગોળા ઉપર પહેલાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને હતો, જેટલો ધન વિદ્યુતભાર હતો એટલો જ ઋણ વિદ્યુતભાર હતો, એ ગોળા ઉપર અહીંયા માત્ર હવે ધન વિદ્યુતભાર આવી ગયો. હવે જો આપણે અર્થિંગ દૂર કરી દઈએ તો આ ગોળા ઉપર આપણને ધન વિદ્યુતભાર મળશે, પણ હજુ પણ આપણે આ પ્લાસ્ટિકના સળિયાને ગોળાની નજીક જ રાખેલો છે. હવે જો પ્લાસ્ટિકના સળિયાને દૂર કરવામાં આવે તો શું થશે? તો એનો જો આપણે આકૃતિ દોરીએ તો આ આપણો જે ગોળો છે જેને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે, પ્લાસ્ટિકના સળિયાને હવે આપણે દૂર કરીએ તો શું થાય? તો આગળ હતો એટલો જ ધન વિદ્યુતભાર ગોળા ઉપર વહેંચાઈ જશે. કેવી રીતે વહેંચાશે? તો આ જગ્યા ઉપરથી આ જગ્યા આવી જશે. શું થયું હશે? તો જેટલો ધન વિદ્યુતભાર હતો એટલો ધન વિદ્યુતભાર જે છે એવી રીતે વહેંચાઈ ગયો કે જેથી આ બધા ધન વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગવાનું એ બળ ન્યૂનતમ બને. પણ આ થયું કેવી રીતના હશે? તો એના માટે જો એક સેન્ટેન્સ બોલવામાં આવે તો જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર કરવામાં આવે ત્યારે ગોળા ઉપર ઇલેક્ટ્રોનનું પુનઃવિતરણ અથવા ઋણ વિદ્યુતભારનું પુનઃવિતરણ એવી રીતે થશે કે જેથી ગોળા ઉપર અગાઉ હતો તેટલો જ ધન વિદ્યુતભાર સમાન રીતે વહેંચાઈ જશે. એટલે શું થયું હશે? તો આનું એક ઉદાહરણ લઈએ આપણે. માની લે કે આપણી આ પાણીની અંદર એક તરાપો જેવું છે. તરાપા પર ઘણા બધા વ્યક્તિ ઊભા રહેલા છે. એવી રીતના ઊભા રહેલા છે કે જેથી તરાપો સમતોલનમાં છે. હવે જો એમાંથી અમુક વ્યક્તિ કૂદી જાય અથવા અમુક વ્યક્તિ જતા રહે તો તરાપાનું બેલેન્સ સાચવવા માટે શું કરવું પડશે? તો અમુક એવી જગ્યા ઉપર વ્યક્તિએ વહેંચાવવું જ પડશે કે જેથી તરાપો સમતોલન સ્થિતિમાં રહે. આ જગ્યા એવી છે, આ 4 જગ્યા કે જ્યાં એ 4 જગ્યા ઉપર જો ધન વિદ્યુતભાર આવે તો એ જે તંત્ર બનવાનું એ તંત્રમાં રહેલા ધન વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગવાનું એ કુલ બળ ન્યૂનતમ થાય. આપણા જે અગાઉ વિદ્યુતભાર આ જગ્યા ઉપર હતા, તો હવે શું થયું હશે? તો હવે આપણે ધારો કે એ દોરવાનો પ્રયત્ન કરીએ તો એ 4 જગ્યા આપણા ધન વિદ્યુતભાર હતા. આ 1, 2, 3 ને 4, આ જે 4 જગ્યા છે એ 4 જગ્યામાંથી શું થયું હશે? તો અહીંયા પણ ધન અને ઋણ વિદ્યુતભાર બંને હશે. તો અહીંયાથી ઋણ વિદ્યુતભાર અહીંયા જતો રહ્યો હશે. માની લે અહીંથી ઋણ વિદ્યુતભાર અહીંયા જતો રહ્યો છે, અહીંયા. એટલે કે એ 4 જગ્યા ઉપરથી ઋણ વિદ્યુતભાર જવાના લીધે એ 4 જગ્યા ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થયો છે. આ જે જોડી બની ગઈ હવે બાકીની જે અગાઉ હતો વિદ્યુતભાર એ આપણે હવે દર્શાવતા નથી. હંમેશા કોઈ પણ તંત્ર સમતોલન સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે. એટલે જ્યારે ગોળાને આપણે એમ કહીએ કે પ્લાસ્ટિકના સળિયાને ગોળાથી દૂર કરવામાં આવે ત્યારે આ 4 જગ્યાએ ધન વિદ્યુતભાર એવી રીતે પ્રેરિત થાય કે જેથી તંત્ર સમતોલનમાં રહે. અને એ થવા માટે શું થયું હશે? તો આ 4 જગ્યાએ જે ધન વિદ્યુતભારો હતા એ 4 જગ્યાના જોડીના ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન આ જે 4 જગ્યા આ જે છે આપણા એની સાથે જોડી બનાવી દેશે. એટલે આ 4 જગ્યા ઉપર શું થશે? તો આ 4 જગ્યા ઉપર ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે. એટલે આપણે એવું કહી શકાય કે અગાઉ હતા એટલો ધન વિદ્યુતભાર પ્રેરિત થાય. કેવી રીતના પ્રેરિત થાય? તો ઇલેક્ટ્રોનનું પુનઃવિતરણ એવી રીતે થશે કે જેથી અગાઉ હતો તેટલો ધન વિદ્યુતભાર સમાન રીતે વહેંચાશે. તો આપણે એમ કહી શકાય કે આને ભૌતિક સંપર્ક કર્યા સિવાય આપણે આ જે ગોળો જે છે એ ગોળાને ધન વિદ્યુતભાર. હવે પ્રેરણ દ્વારા 2 વિદ્યુતભારિત ગોળાઓને વિજાતીય વિદ્યુતભાર આપવાની રીત. આપણી પાસે 2 ગોળાઓ છે, એને અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે, બંને એકબીજાના ભૌતિક સંપર્કમાં છે. હવે આપણે એક કાચના સળિયાને જે રેશમી કાપડ સાથે ઘસેલો છે એને આ ગોળાની નજીક લાવી. આ ગોળાની નજીક લાવવાથી થશે શું? તો આ પ્લાસ્ટિકના કાચના સળિયા ઉપર જે ધન વિદ્યુતભાર છે એને લઈને અહીંયા જે દૂર ઋણ ઇલેક્ટ્રોન હશે અથવા જે ગોળા ઉપર ઋણ ઇલેક્ટ્રોન હશે, ઋણ વિદ્યુતભાર, એ આકર્ષાઈને એની નજીક આવવાનો પ્રયત્ન કરશે. કેટલા નજીક આવી જશે?
આ ધન વિદ્યુતભારને લીધે જે ધન વિદ્યુતભાર છે એ એનાથી મેક્સિમમ દૂર અંતરે જતો રહેશે. કેમ? તો કારણ કે જેમ અંતર વધારે હશે તેમ બળ ઓછું થશે. હજુ પણ આપણે આ પ્લાસ્ટિકના કાચના સળિયાને નજીક રાખેલો છે, પણ બંનેને છૂટા પાડી દઈએ તો શું થશે? તો અહીંયા ઋણ વિદ્યુતભાર જે છે તે ને આ ધન વિદ્યુતભાર બંને. પણ હવે જો કાચના સળિયાને દૂર કરવામાં આવે તો આ બંને એકબીજાની નજીક આવી જશે. આ જે ગોળો હતો એના ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો અને ગોળા બી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થયો. હવે જો આ ગોળાને એકબીજાથી ઘણે દૂર લઈ જવામાં આવે તો શું થશે? તો જ્યારે ગોળા એ અને ગોળા બીને એકબીજાથી દૂર લઈ જવામાં આવે ત્યારે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે આ જે છે ઋણ વિદ્યુતભાર એ સમાન રીતે વહેંચાઈ જશે અને ધન વિદ્યુતભાર સમાન રીતે વહેંચાઈ જશે. આ વહેંચાશે કેવી રીતે? તો ગતિ તો ઋણ વિદ્યુતભાર જ ગતિ કરશે. જો આગળ આપણે જોઈ ગયા કે આ 4 જગ્યાએથી જે ઇલેક્ટ્રોન કે ઋણ વિદ્યુતભાર હતો એ આ 4 ધન વિદ્યુતભારને તટસ્થ કરી દેશે અથવા એની નજીક જતો રહેશે. 4 જગ્યાએ ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે. આ ઇલેક્ટ્રોન અહીંયા વહેંચાઈ જશે એવી રીતના અથવા ઋણ વિદ્યુતભાર કે જેથી એ લોકો ઋણ વિદ્યુતભાર સમાન રીતે વહેંચાઈ જશે કે જેથી આ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર એકબીજા ઉપર એટલે બધા ઋણ વિદ્યુતભાર એકબીજા ઉપર આ ધન વિદ્યુત એકબીજા ઉપર જે બળ લગાડે એનું પરિણામી બળ લગભગ કેવું થશે? તો ન્યૂનતમ થશે અથવા શૂન્યની નજીકનું થશે. એટલે અહીંયા આ બંને ગોળા એ અને બી, એક ગોળો ઋણ વિદ્યુતભારિત થયો, એક ગોળો ધન વિદ્યુતભારિત થયો. જો આપણે આ કાચના સળિયાની જગ્યા ઉપર જો પ્લાસ્ટિકનો સળિયો જે ઋણ વિદ્યુતભારિત કરેલો હતો તો શું થશે? તો આના કરતાં બધી ઊંધી પ્રક્રિયા થતી. આ ઋણ વિદ્યુતભારને લીધે અહીંયા ઋણ વિદ્યુતભાર દૂર જતે, ધન વિદ્યુતભાર નજીક આવતે. એટલે કે એ ગોળો જે છે તે ધન વિદ્યુતભારિત બનતે અને બી ગોળો છે તે ઋણ વિદ્યુતભારિત થશે.